તું તો ઘંટો છો ટાઢીએ દોડી જાય પણ રાભો રહ્યો. લે કડિયા તો હારા જોઈને લવાય. કડિયા લાવતા પેલા 5 જણાને પૂછવું પડે કે કડિયો કેવો છે. એટલે લાવતો લાયર પછતાવો થાય શું કરવું કે? કેટલા વાગ્યા ભાઈ? 10 વાગ્યા શું 10:30 ની વહુ. હા હા તો હવે આવતા હશે. 7 વાગે કામ ચાલુ કરવું પડે. આમ તો 4 મકાન પૂરા થશે. એ તો થશે હળવે. હળવે પછી વરસાદ આવ્યો પછી શું કરશો? મારું મકાન છે, તારે શું લેવા દેવા છે? પણ તો હું ચિયા ઘટથી આવ્યો. હે અલીગઢથી એમ હું ચા રહીશ તાર પછી. તું તારી રીતે કરે છે કરવું. ફોન કર કવાલી કર્યા વગર તારમાં હટાવે ને કામ ચાલુ કરે. તો તારા નંબર હોય તું કરી દે બ્રો. મારે રિચાર્જ પટી ગયું છે. સલાહ નહીં, સપોર્ટ ની જરૂર છે. સપોર્ટ તો કરે હરા. ઈટુ કોણા તારે બાય લીવરાય મેં લીવરાય મારા નામ ઉપર લાવ્યો છું. હારું કરું છું એડ. આના રીતનું ટ્રેક્ટર લાવ્યો એના પૈસા બાકી છે. હારું હાલ દે પ્રા. ઓએ પાણો સાંટવો છે દાડો ઉગેન સમેટલી વાત ઉંગરો પાસો હજી. મક્કન ચણેરા છે એમ ને? અરે તે રફડા દેવો છે. લે હરખા કન તો જાતો હરખા. ઓ આવો ભગત. ઓય ઈટુ હમી કરેરો છે. ઓએ હવે કડિયા આવતા હશે એટલે કીધું થોડુંક હરખું કરીને મેલું છું ને. ઓય પણ મક્કન તો ચાલુ કર્યું. ઓલો રેતે નથી હારો તારો તો રફડા દેવો છે. એમ? હા તો બીજો લાવવાનો બીજો લાવ્યો. એમ? ઈટુ હારી નથી. ઈટુ તો હારી લાવી હતી. પઠામાંથી હમણાં પકવીને લાવી છે. ચાય ભટાની નથી. હે? હા તો નહીં ચાલે હારી? ના ચાલે. એવું? ઓ ઓલી સિમેન્ટ એ જોઈ તારા મોઢા દેવી છે. મોટા દેવી ચો છે મજબૂત લઈ 3.5 આલ્યા એક કટાના. કંપની વગેરેની લાગે. મારા ડોહો પણ હે બા. હા તો તમારા ઝૂંપડું છે એને થોડુંક હરખું કરાવો પછી અરે. સલાહ હાલજો. એ તારે શું જોવાનું? લે સાતો પાય. હે? હા સાકડિયા આવે એટલે બણવરાવો. તો કડિયા આવે તારા આવું હું મોડો. આ તો મોડો આવો. હારું એજ આમ બધું વ્યવસ્થિત વાપરતી. હા વ્યવસ્થિત વાપરશો. આધુ દોડીએ ને હોડીએ ને દોઢ પૂરી. હારું લો તમે મળશો તો લકડે હારો વાપરવા મારતો. ચમ બંધ કર્યો? બચ્ચા કર્યું છે તો બંધ થઈ ગયું છે. ચમ મેં તને ઘરેથી કીધું નતું કે ડીઝલ માં નથી. પણ મેં તને કાલ હાથ નું કીધું કે ઉપર લેવાનો છે પૈસા વગર શું લખાવું ડીઝલ? ઉપર તો હવે જાતર લે ડંકી મારતું હેડ. એટલે આ પણ એટલે ડીઝલ તો છે. લા ડીઝલ નથી તો હેર ને હેર તું હાથ ડંકી માર કે લાવું તને. લેવો માલ શેર હે શેલ માલ શું આવ જા હવે જા ભાઈ થઈ રહેશે. પણ ચા ઉપડે તારે ને. પણ ઘેર તો પાડે એટલે આ રેસ ઉપરવો જોવે ને. તને આવડતું નહીં ટ્રેક્ટર. તું મને શીખડાઈશ. ડંકી માર. હવે માર. હવે ઉપડી જશે. બંધ ના થવા હાલ તો હવે હો. દાવા જઈ હવે ભાઈ ઓન નથી મારો દાવા છે ને બગાડ્યું મોઢા શું કેવું આખું મોટે હા મસ્ત ચેટીઓ ભાળી જાય છે તમને. શેઠ અલા શેઠ અમે કારીગર કારીગર છો. કારીગર હોય તો શું આવે? પગલા ઉપર ટ્રેક્ટર ચલાવવાનું. શેઠ છે આપણે કામ રાશી. ઈ તો ઓલ સીજ્યો તો હું. ના તમને ટ્રેક્ટર ના આવડતું તો બધા ઘરે મેલ ના આવે ને. શેઠ તો ભૂલથી આવી ગયું. એટલે ભૂલથી તમે હાંકતા ભૂલતા કરે ટેબમાં સડો તો ભૂલતા. શું છે? એટલે ટ્રેક્ટર ચલાવી પૂરો ટેબમાં થાય. 9 લાખ નું સાધન છે. મશ્કરી નહીં કરવાની પાછી. 14 લાખ નો ઘર સણાવરું મારું. એટલે મેં તમને શેઠ કીધું નતું મારા કામ ઉપર હાલતું ફાલતું માણસ ના જોવે. ની રે કાઢી મેલો આ પાડોશી છે ને. થાય છે. હે હાલતો ફાલતો આ કઈ છે ને મોઢું બાજીશ પર પાછું. હવે રેત મોડું થાય. ભેગી કરશે ફરી. કોણ તારો બાકર છે ભેગી પાછા કોઈ મજૂર નહીં આવતા નથી. મફત લઈ કેશ પૈસા લાવી છે. હું કરીશ ફ્રી. તું તો કરે બસ દાડો કે પાણો હા શેઠ તમારે કામ કરું નહીં કરવાનું હવે નકર પાછો નક પાછો મળે. એટલે એ કામ ની બહુ 10 વાગે આવવાનું. તો ડીઝલ થયું તો કરી હતી. હે શું કરી હતી?
આટલા વાગે આવશે એમ હે લ્યા સરકારી ઓફિસ ચેટણે ખુલે અલ્યા ઈ તો પગાર પ્રમાણે જાય ઈ તો સરકારી અધિકારી છે તમે તો કડિયા છો પ્રોફેશનલ છે હા કામ મજબૂત કરે આ ઓલ્યો વિધાનસભાનું સંસદ ભવન જો ની બનાવીને આવ્યો હું ઓય મેં સણ્યું તું હોય મોજ લાયા છે રેવાજી ને અલ્યા પણ આવા નવા તને કોઈ કારીગર મળે જ નહીં દુનિયામાં ઈ તો ગવર્નર ફજી ગયો છે નહીં કામ કરો હેડ. મિલને ભાઈ શેઠ નહીં કામ કરો એમુબાનીએ મારે કામ ચાલુ છે બિલ્ડિંગ નું મુઈએ તું અલ્યા આપણે ઉભા રહો શાંતિ રાખો કરવાનું આપણે કામ હે ઈ તો બોલે રાખે આ તો ટણીને કરવાની જેટલા પ્રેમથી રહેશું એટલું સારું કામ થશે મગજ સટકી ગયો છે એમ ઓય દવા ચાલુ પાલનપુર ની નશો કર્યો છે કે અમલ લીધા છે ના ના હા સટકેલું જ છે પહેલેથી ગરમી લાગે પંખો છે ને છે શેઠ એસી ફીટ કરાવો એસી તમારા હાટું નબળું ચાલો કર દો ફટાફટ કામ ચાલુ કરી દેડો 10 વાગ્યા બપોર સડ્યા બાપુ ઓયથી દિવાલ માપવાની છે તારે એની મોર થવા કેડે રેવાય આ દતાળી ભેગા હે ફોદા કાઢલા હી મોમણે ચિયા કારીગર બનાયા તમે ક્યાં શીખ્યા છો છૂટી ગયું તો હાથમાંથી પટ્ટી છૂટી દે અરે આખો છૂટી જાય તો ચીડે ને ચીડે આ શેઠને કો વસતી કહાનક ભમેળા ભેગા પડ્યા છે ચાઈ દાતા અલે આય ઉભું રહેવાનું તારે આય એ રેડી આવતો રે પટી ગયું હું શું કહું છું 10 બાય 10 નો બનાવવાનો રે હે 10 બાય 10 આ તો લાંબો છે ઘણો તો લાંબો કરો અને કોઈ દાડો બાપ ગોતર માં આવડે લાંબા દિવાળી ના સડાય ટાટકી જાય હે કારીગર તો આ થોડુંક તોડી નાખ નાનો કરી નાખ ના હવે ભલે રહ્યો હા હું શું કહું છું તમન કો શેઠ હમ ચા મગાવો હારી હેડો થોડુંક મૂડ આવે અને કામ ચાલુ થાય ફટાફટ કામ પણ સારું થાય ને મોટા આવે એટલે પણ ચાલુ કરો તો કોક મેલાવ સા હે હા ચાલુ તો કરો સા પીધા વગર અમે ચાય કામ નહીં કરતા મેં તમને શોખ નથી કરી હારું મેડમ આખી પીડીએફ તો સેન્ડ કરી હતી અમારા જે નિયમમાં આવતું બધું તમે નથી વાંચ્યું વાજુ તાર ભાભીને કે સા મેલે બ્રો ઈ તો રેહણે નહીં જીતે પાવડો છોડ્યો તાર તો બહુ બેટાન કે હારું હવે આપણો કારીગર એ આ બપોર દાડો છોડ્યો 10 વાગે આયા ને સા ના હોય તમે કામ ચાલુ કરો સા તો હું લાવું છું ઈટુ ચાટ લાઈ ઈટુ પઠેથી મસ્ત છે હા મસ્ત જ છે બધું ઓડામ સોડો ને લોહી કાઢે એવી છે કવાલી કર્યા વગર કામ ચાલુ કરો દાડો દાયરો આમ નામ પછી મારે મજૂરીએ માથે પડશે આ ભાઈ ઘણું બોલે શેઠ ચા વગર ને થાય કીધું નતું હારો તમે કડિયા છો કાય તમે સરકારી અધિકારી નહીં પાછા હા સા લાવું છું આપણે તમે તમાર બેહો હું શું કહું હા પેલો શોટ અલાવો ને અમદાવાદ જઈને અલાયા ને 3 અલાયા એમ હોય તે દુનો ધામું બોલે નકા તાટકીને બોલતો બરાબર 3 વાર મને ભોડા મીઠો છોડી છે કેટલા ફૂટ છે 5 ફૂટનું છે પોલીસમાં પાસ થઈ જાય પોલીસ મને આ ફોડું ના આબકે એટલે ઈ પરમાનન્ટ ચેક કરવું પડશે ને હાઈટ બાઈટ હા ઈ કરજો ચેક લાય રેડી આટલા ઉધી આવે છે એટલે અડધો ફૂટ તો બુરવું પડશે હે ના બુરાઈ નાખો સારું ઈ તમે પૂછશો કે હું બુરું બે દોડિયા ને પાવડો મગાઈ ગયો ફટાફટ રેતું પાડવાનું ચાલુ કરજે લેવા નહીં જાય આપણે નિયમ ચા આવે લેતાય મજૂરી આયો હોય બેહો તમે કારીગર સારું સા આવે પછી જ કામ ચાલુ કરો રેત લાખો પડે કેમ પેલા શેઠ બોલે નહીં પેલા તું મજૂરી આયો છે રંબા નથી આયો શેઠ કામ તો કરો છું અલ્યા આ પોડલા આગા કરાય રેત ના ભરાય રેત પાવડાથી ભરાય તો પણ શેઠ તમારે અહીંયા પાવડો રાખવો પડે કે મને તો હાર્યું હાથમાં આવ્યું અલ્યા તારા કપાળ ફૂટી જા હા મહિના જ પડ્યો મને વળી હાર્યું હાથમાં આવ્યું તેમાં જા પાવડો લે ફટાફટ ભરે તમે લાવ્યો ને પાવડો હે પાવડો લઈ લો ને એટલે મોલિયા મોલિયા હા નકા જો વધારલ પડ્યો છે પરખા આવો ભગત બાવ આ મીઠું પાણી તો સાચે આંસુ ફૂટી જી છે ઈટું તો ઈટું પણ જમીએ ગારા જેવી નથી દેખાતી વગર સાટે લીલી હશે ઈ તો ખાલી લીલી લીલી છે હરખે એમને ખાલી અડાડ્યું છે પાણી પાણી છાંટવાનું તો ખાલી માલ હારો નથી બનાવ્યો છે માળ કે માલ 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 આપડે હા હા ઈ આમાં ચેવું ખબર છે ઈ તમીન મુ કડિયો નહીં કડિયા ને મજૂર ને ખબર પડે ઈ એને જેવો સેટ થાતો હોય એવો જ બનાવે હું ચારે આવ્યો તો રેત જ નથી હારો ચમ રેત રફડા જેવો છે તાર રેત ને રફડા બધું એક જ હોય તારા સણતર માં તો એવું જ જોવે કાંકરા ના જોવે કાંઈ
કાંકરા વાળો તો હવે સાતો ભાઈ હા ભગતબા સા હું લેતા હોઉં પણ તમે આ ઈટેનો ઢગલો રહ્યો ને એ પલળ એક બાજુ કરો ને કોરી એક બાજુ કરો તો હું સા લઈને આવતો રહું. આ તો હું તો મસ્કરી કરતો હતો હું કીધું તૈયાર પડ્યો હોય તો પીનજો. ના ના હું તૈયાર નહીં બીજો નવો મેલતા હોઉં ઘડી તમે આ કરો. ના ના હવે કાંઈ પીવો નહીં. સા વસણ ફરતું હોય છે. કડિયાની કોઈ આબરૂ ભરતું નથી. હું બુર્જ ખલીફા સણીને આવ્યો છું દુબઈમાં. બોલો થોડોક ટાઈટ રાખો તો ને. રેડી છે દીસે હે હા માલમાં થોડીક મિસ્ટેક નથી લાગતી તને? મેં તો રેડી બનાવ્યો મિસ્ટેક થાય હું શું કરું સિમેન્ટ ચી વાપરી? કિંમત તો શેઠની લાવે છે પૂછવું પડી તો હે શેઠ ચી સિમેન્ટ વાપરી છે આમાં? એ સિમેન્ટ તો એ ખબર નહીં 3.5 હે આલ્યા હાના હે? 1 કટાના. તો ઓલી હલકા માયલી સિમેન્ટ વાપરી છે. શેઠ સિમેન્ટ બીજી મગાવો. એમ આ તો નહીં ચાલે. નહીં ચાલે ના સંતર સારું નહીં આવે. તો આજનો દાડો કરી નાખો, કાલ મંગાવેલું બીજી. એટલે શેઠ હા હું તાજમહેલ નો કારીગર છું, તમને નહીં ખબર? એવું એમ? એમાંથી એક મુદ બસ્યો તો તાજમહેલ મેં સણલ છે. એટલે પણ જાણે તાજમહેલ સણ્યો એ કારીગરોને તો હાથ નતા કાપી નાખ્યા. અલ્યા પણ હું તો થોડી હેડ્યો તો શેઠ. એવું? આજુ તમે યાદ કરાવી દો એક વાત. તો અલ્યા હમણાં અમે તાજમહેલ સણતા હતા હા અને પથ્થર લાયા ને હા હે રૂજા ગજરાજ થી તાણીને લાયા હતા. એવું? અને બધાય કારીગરો મથે તમે જુઓ તો છણિયાનું શાક ખાઈ ખાઈને. પણ મેં તો યુટ્યુબમાં જોયું તો એમાં તો એમ કહેતા હતા કે પનીર ભીંડી બનાવી હતી. એટલે અમુક યુપી ના મજૂર હતા ને મારે, હા ઈ પનીર ભીંડી ખાતા. એવું છે એમ ને? હા. હા હા. અને જેવો તાજમહેલ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ હમ. મસ્ત એકદમ કોણ, અને એક રૂમમાં બોલાયા બધા કારીગરન. હા બરોબર. અને મારા કિસ્મત ચેવા હમ. જોગણીમાંની દયા હતી. હમ. બધાય કારીગરન રૂમમાં બોલાયા અને મારે વળી તાકડે માર બઈનો ફોન આવ્યો હા. કે દહીણું હાલવા આય. હા. હું તો ખોંબાન ઘંટીએથી દહીણું લઈ હા. ફટાફટ માર બઈને હાલવા જો એવું છે? હોય. હા, હા. અને પાછો તાજમહેલ થી મને તો ફોન આવ્યો બધા રૂમમાં બોલાયા છે. અરે. પણ છું ચાવું તાકડે હા. ખોમે બાયા મોટું દળ્યું હા પાછું હાલવા જો. હા અને પાછું તાઉથી જો તાર તો બધાય કારીગરન હાથ છટ. પછી હું તો અહીંયા જો ને હા ઘોડો સરતો હતો, હા. મને લાગી બીક. અરે. ઘોડામાં સડી ગયો, તાબડુક 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 તબડુક 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 કરતો ઘરે આવતો રહ્યો. એવું? ઠેઠી વખતનો કારીગર છું હું. કાયદેસર મારી હાજરી અત્યારે પર ડે 12 લાખ હોવી જોઈએ, પણ કોઈ 1200 નહીં હાલતું. હું 1000 આલું છું ને. તમે આલો છો ને આની પેલા કામ કર્યું ને 800 માં કામ કર્યું. એ 1100 આજથી તારા. રેડી. એટલે તે આ કારીગર પરસ કરવા બોલાયા છે? કામ ચાલુ આ તો તાજમહેલ ની વાત ચાલુ હતી. સારું છે કામ. હે શેઠ તો હું તો કામ કરું તો દોડી ભરતા દે. એક દોડ્યું આલો માથ છે બે એટલે એક તું આલો. હાલ કારીગર તું લાયો છે? ઓએ તારા મોઢા જેવા કારીગર લાયો છે અને તમારે એટલે વાતું ઠોકવી હોય ને તો દાતારો હું સાબરું વાળું કરું. અલ્યા દેવા જે નથી કરું આવું સણતર. જોનવાણી કારીગર છે. જોન મણ નહીં બહુ તેમાં ચારનું હેડ્યું છે. 10 વાગે તો કારીગર આયા છે, 12 વાગ્યા હજી તો આ 3 થર લીધા છે. થોડે જોડીને કરાય રાખો આમ જોઈ. લે 4 ના પરસ કરતા હતા. 2 વાગે હું તો કોજી કારીગર મેલ પર આ કઈ મફત નહીં લાયા. સાબરું સણાપડું લે ખોણામાં. મેં વાળે કીધું તને આ મેલું બોલતો ઈ તો સટકલ આયું સોતી ઊભું છે. મેં કીધું તને મેલું એટલે માથ ફેરીને સારું કામ કરાવે. કારીગર કડિયા આગા પાછા ના થાય. આ તો અહીંયાની બહુ થઈ બેઠો હોય છે. કા મોટા તેમાં જતા રહ્યા. હે જતા રહ્યા. બેસ. ભૂધાલાલ પડી? આ મારા બાપની નહીં પડી ભૂદલાને ચાઈ પડી છે. અલ્યા ખાવાની ભૂધાલાલ કુછું હું ચા ખો છું. શેઠ ને કે. હે હા. આ લાલ કિલ્લામાં તમે કામ કરેલું? ના તો એમાં આપણે ઈટું જ વાપરી હતી લાલ. હા. માર કાકો ઈટવાળો પાડતા 1948 ની અંદર. એવું એમ ને? અને અમારી ઈટું લાલ ઈટું હતી. હા એનો કલર કોઈ દર જાય નહીં. લાલ કિલ્લામાં આપણી ઈટી વપરાણી. તો એવો કિલ્લો એ બનાવરાવો છે હે? મારે. ઓય તમે એક કામ કરો, પહેલા તો એક રૂમ બનાવો પાગલખાનાનો. હું તમાર પૈસા ને એને પૂરો હપરો અંદર. એને પૂરો પૂરો તો બધુંય થાય છે ને કે કાંઈ ન થાય. રેડી. હો શેઠ મંચુરિયન મંગાવ ખાવા. હે મંચુરિયન. મંચુરિયન તો હાથનું. હા હાલ. ઓરમ બોલા હેડ. સરા ઓળમ ભો ભમેડો ભમેડો. તો ઘરે ભૂલી જાશ. હે હોય સેલ મારો છોકરો ભમાડા પડ્યો છે. ઈ ના સાલે, ઈ તો અમાર થઈ જશે હમણાં રેડી. રેડી લે પણ ચા મેલી આલે દોઈડી. લે કે પણ ચોથા થરનું ઓપનિંગ નહીં છું એમ ને?
પણ શેઠ આમ કામ હરકે કરો તો ઘર શાંતિ રાખો, માપ તો લેવું ના લેવું મારે. પણ ભાઈ આ 10 વાગે તમે આયા, 12 વાગ્યા હજી તે ત્રીજો સર હજી પૂરો નહીં છે એમ કહું. સિમેન્ટ થઈ રહી છે. અલ્યા એ હું લઈને સણદી પરું સણ પરું જા સણ પરું હેડ લે અલા પણ ચમાય બેહી જો, ઘર નહીં જાઉં. ઘરે જાશે તો ઉપર નહીં લેવાનો ઈ તો હીરે બોલ આખો દાડો નાખે એટલે ઘડીક થોડુંક ગરમ નરમ આપણે થાવું પડે. ટ્રેક્ટરમાં ડીઝલ નહીં ખબર છે ને? ઓય ડંકી મારી નાયા બે હમણાં આવશે ગોતવા. શું એટલે તમારા ભાઈને સમજાવવાના કા કામ કાજે પૂરું ન થાય. કેમ બોલ કરે છે. એ તો બોલે રાખે. હું શું કહું, ઓલી બ્રુજ ખલીફા વાળી વાત કરજો. એમાં કેવું હતું ખબર છે? હા દુનિયાભરની વસ્તી આવી આખી, ખાલી જોવાની. તો ઈ બનાવ્યો ને નકશો આખો. નકશો અમાર ભાઈ છે ને અમૃતભાઈ એને બનાવ્યો હતો. પણ એટલી ઊંચી કેમ બનાવી? એમાં એવું હતું હા કે સૌથી વિશ્વમાં ઊંચી હોવી જોઈએ બુર્જ ખલીફા. પણ હવે ઈ જોવું પડે, તમારે ઉપરથી કોઈક પડે ને મરી જાય તો? ઈ આપણે કાંઈ જોવાનું નહીં, આપણે તો કારીગર. હા. બરોબર. એને નકશો અમારા અમૃતભાઈ આલ્યો. અમારા અમૃતભાઈએ પહેલા ચેહર મિનરલ વોટરનો પ્લાન્ટ બનાવ્યો, એટલે નામ થઈ ગયું વિશ્વની અંદર. હા પછી એને સીધો બુર્જ ખલીફાનો ઓર્ડર આવ્યો, નકશો આવ્યો, બે ઘડી જોયો આમ ટીકડી ગંતકો. અને કારીગર હું વાતું ભલી મજૂર લઈ ગયો અહીંથી. કોણ? રફીકા ને પેલા જીવાભાઈ રૂએલ વાળા કાળુ ને. હા તો ભેગો ઈ હતો જ ને. હોય એને લઈ ગયો હું મજૂરીએ. ઉપરથી બીક નથી આવતી ને પડવાની? અમને બીક ના હોય કારીગરને. એવું હોય. અને પોડો તમે જુઓ ને, બાબુ સરપંચ તો ઈટ્યું હાલે નહીં, જબર ઈટ્યું હાલે. અદો બાતો દોડીએ રેતા લે. અને કોક કેશો બાપુ કે બીડિયા હાટું લડ્યા હતા અહીંયા કને, ઝઘડો છો તો ને મોટે પાયે રીહણું કરીને નીકળી અલ્યા ગયા. પોલીસ આવીને પછી તો કોર્ટમાં આમ તેન રૂજી હેકા છુતી અર્ધમાં કામ રોચીને હું નીકળે તાર તો છૂટ્યા માર કાકો. એવું એમ? હા હા રેડી મને અમ્માનો ફોન આવ્યો હા હતો. આવ્યો છે. હું રિચાર્જ કરાવું ફેરે ને ફેરે 3,500 રૂપિયાનો ફોનમાં. એવું એમ ને? હા. ના વળી આ પરસ કરવાનું ચાલુ કર્યું એમ ને? દો અલ્યા તું તો સટકલ છો, મોટો એટલો ખોટો છો. હવે તારી જેટલી ખેરામ ભરવી. તું તો સટકલ છો પણ આ કડિયા તારા જેવા સટકલ લાયા. જોયું, જે સટકલ હોય એ બીજાને સટકલ કેતા હોય પાછા. હું શું કહું છું, હા તમારે આણે હેચન બોલાવવાનું ખબર છે? અનવરભાઈ ઈશ્વરવા વાળા બોલાવવાના હતા. ઈયન બોલાવો ને તો તમારે ભાઈ ગમે એટલું બોલે ને તો ઈ મગજમાં લે જ નહીં, એવો મસ્ત કારીગર. એને કોઈ ફેર જ નહીં પડતો. એ તો વૈદ છે ને. વૈદ નથી, કારીગર સેન્ટિંગ નો હારામ હારો. એવું તમે છે? ત્યાં વાતું ના કરો તો કારીગર વાતું કરવા લાયા છે, કામ કરાય ને હારું કવડો છું. શાંતિ રાજ ને પણ ક્યાંથી લાયા છે આવા? મને અમે આબે તાબે કર્યા, હાલ બટન તોડી લાયા છે બધાય મારા. બેહો તમ તમારે આરામ કરો, ખૂબ કામ કર્યું. ઓ આમે રોટલા ને ટાણું શું હવે? બનાવરાવું રોટલા મળશે નહીં કારીગર ના કામ પટાવા જાય કુડાઈ કામ કરવરાવું રો. અલ્યા કારીગર ને મળે તો આપણે મરી જશે. હું એમ કુરો છું, મને હાલ બટન તોડાયા પર ક્યાંથી લાવ્યું સટકા લાવું? પાછી થઈ ગયું તું મને. તું કરીશ કામ? કડિયા કરશે ગમે વિદેશ થી લાવશે. નથી આવતા. હું લાવીશ, તું તાર આયન કાઢી મેલ ને કામ કરાય. આયન રાખવા હોય તો હા કરીશ કામ. હા તો કરાય. અને જોય હેલે જો મારા હમા બોલ્યો ને તો દાંતરે કરી આંતડા કાઢી દઈશ. બખોળો ના કરશો, હળવા બોલો. ઈ ચૂચા પડી. બચ્ચું કામ કરો. પરખા હા છેના બકોળા માંડ્યા પૂછી લે, હમણાં ચાલુ છે બખોરા. હરખા ચમ બધાને ભેગા કરીને બેઠો. ચો ભેળા કર્યા કડિયા છે કડિયા છે હોય તો તાર ચમાય બેઠા. ચો બેઠા ઉભા છે. હારું હેડે હવે સાબા પાય હે કડિયાને પાય હોય તો કે મને બસ પાય નકે. હવે પાવું તમને પાસે ઉકાળો કરીને. દાર હોય તાર બસ. દૂધ નથી? હા હા તાજ હોટલમાં પ્લાસ્ટર કરવાનું છે એમ ને? કાલે હું અત્યારે તો કામ ચાલુ છે. હોય આ 2 રૂમ ની હું એટલે રૂમ હીરા મોતી થી સણવાના છે. હા હીરા મોતી જ સણવાના એમ. ઓકે એબ્સોલ્યુટલી રાઈટ. તાજમહેલ માંથી ફોન આવ્યો હતો. તાજમહેલ માંથી ને? હા તાજ હોટલ માંથી. તાજ હોટલ નું કામ કર્યું. હા થોડુંક પ્લાસ્ટર કરવા જવાનું છે મારે. એવું છે? હોય રિનોવેશન કરવાનું છે. રેડી. હું શું કહું શેઠ, હા અમે ટ્રેક્ટર લઈને આવ્યા છે ને એટલે અમારે અહીંયા તારી પોકવું પડશે. અત્યારે તો આ કામ બાચી મેલી ના જવા કાલી દાડે 2 કારીગર લાઈન તમારે બરિયણ દેવું કામ મોર સીતરાવું પાકું પાકું. રેડી. હું શું કહું, હા 50,000 રૂપિયા ઉપાડવાનો પડશે અત્યારે. ઓલા 50,000 પોતાને કઈ તાજ હોટલે મારે દાવાનું છે. આ ઈ તો એ સા પીવા એના
10,000 રૂપિયા હોય એક કપના. પણ આના આટલા થોડા હોય કે એમ કહું છું. પણ બહારી 12 ફૂટનું તમારે કામ છે, કઈ થોડું કઈ પટી જવાનું છે. આ તો 2.5 લાખ રૂપિયા મજૂરી સડશે અમારી. એવું છે એમ? હા. કાલે અમે તમારી મજૂરી લીધી છે. હા. ઊંટ ઉપર કામ નહીં લીધું તમારું કઈ અમે. અમાર 2.5 નહીં દોતા, તમ તાર લાખ હાલ દો ને અત્યારે 50,000 રૂપિયા ઉપર આલો. એમ? બાકી કામ સાતી ફાડીને પૂરું કરી દેજી. રેડી તો ખિસ્સામાં જ રાખો છો? હોવે વ્યવહાર મારા પાસે જ હોય છે. નરેડી પેલા સટકલ વ્યવહાર ના હાલતો પાછું. ના હાલું ને મરી જઉં તોય. સારું મળીએ. પટાઈ ના આવો કોમ. રેડી? ઓકે. ઓકે. અને હમ. ડોન્ટ વરી, રેડી. યોર હોમ ઇઝ આઈ વર્કિંગ ફૂલ પાવરફુલ. ઇંગ્લિશે ભણે લાગો તમે. બુર્જ ખલીફા એમને સણી હશે શું વાત કરો? તારે. બેહો બેહો વાત. દાડું થાય છે. હવે મોડું થાય. એમ? હારું તો ભાઈ આઈને વાત કરજો બ્રુજ હારું, ખલીફા. હારું. અને હા રેનો ટેકરી સિમેન્ટ લાવજો હો. ઓકે. કડિયા એટલે કડિયા ભાઈ. હજ તો ટાણ નહીં છું બેઠા તો બેઠા પોંટ ગારમ આવડી ના બેઠો એના કોઈ હે ચમ આવતો રે ઓલા કળિયા કંદરા કન ટાટા સહી રહ્યા તો તારા દેવા કોમ પટી ગયો હવે. ક્યાંથી કામ પત્યું તો આભરી લેવર આવ્યું છે એટલે અહીંયાનું પટી ગયું એમ. ચમ હતારમાં આમાં એવું છે ને અહીંયા ફોન આવ્યો તો તાજ હોટલમાંથી ઠેઠ. હા તો અહીંયા કોઈક પ્લાસ્ટર કરવાનું હતું ને એટલે એ નીકળી ગયા છે. 50,000 ઉપાડ આલ્યો મેં અહીંયા. હે હોવે એટલે આરી બરાબર કામે નહીં કરતા અડધે આધી પહોંચ્યું છે ને ઉપાડ આલ્યો બરો એટલે કોમે આવશે ને કાલે. એટલે પણ ટાઈમ તો થાવો પડે કે ટાઈમ સર મેલાય એને એમને ના મિલે તને એમને નહીં રાખતો અહીંયા કને આ મોટા કડિયા છે. આની તને વાતની ખબર નહીં હોય. બુર્જ ખલીફા પછી ઓલો તાજમહેલ આમાં બધા આને કામ કરેલા છે. ઈ તો સટકલ પણ તું એ સટકલ એટલે એને અંદર પોતા કરવા ના રાખે. મને તો એને કીધું એટલે કહું છું. બધું ઘર ધોઈને ધોળ કરવાનો છે. અરે બધું ખોયું ઓલા કામ નથી કરતા નેદાર છે તો 50,000 ઉપર આલ્યો પરો હેઠ તારો હવે શીશો એમ કરી દે મારે નામ જ લેવું નથાનું એને જેમ કરો એમ કરે.